નમસ્કાર ખેડૂત મિત્રો, હું દીપેશ પટેલ સિંજેન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ખેડૂત મિત્રો, આજે આપણે આવેલા છીએ ઈડર તાલુકાના વડિયાવીર ગામે, જ્યાં આપણા એક ખેડૂત મિત્રએ વનીવાનું બટાકામાં ઉપયોગ કરેલો છે। તો આજે આપણે જોઈશું કે 30 દિવસના બટાકા થવાયા છે, તો વનીવાનું રિઝલ્ટ કેવું જોવા મળે છે। તો આજે આપણે પ્રોપર આખો એક છોડ ઉપાડીને જોઈશું કે વનીવાનું કેવું રિઝલ્ટ છે। આજે વનીવા આપ્યા 1 વીક થઈ ગયેલો છે ખેડૂત મિત્રો, આમાં આ ખેતરમાં તો આપણે જોઈ શકાય છે। અને ગયા વર્ષે ખેડૂત મિત્રો આ બટાકામાં કૃમિનો પુષ્કળ એટેક હતો અને આપણે ફાર્મરને વનીવાની ટ્રીટમેન્ટ કરાવેલી છે। આ ખેડૂત મિત્રો આપણે એક છોડ જોઈએ છીએ કે કેવું રિઝલ્ટ છે અંદર, અને બીજા નંબરમાં અત્યારે હાલ કૃમિનો કોઈ પ્રોબ્લેમ આવેલો છે કે નથી એ જોવાનું છે ખાસ। તો ખેડૂત મિત્રો જોઈ શકાય છે કે અત્યારે આમાં ટ્યુબર સેટિંગ પણ આવી ગયેલું છે। રૂટ એકદમ મસ્ત છે, કોઈ જ કૃમિનો એટેક નથી, નેમેટોડ્સનો। તંતુમૂળનો વિકાસ પણ સારો છે, બહુ સરસ રિઝલ્ટ જોવા મળે છે હાલ તો। અને આની ખેડૂત મિત્રો જો ડોઝની વાત કરવા જઈએ તો 2 વીઘે 150 ml અને 1 એકર જો વપરાશ કરતા હોય ખેડૂત મિત્રો તો 150 ml નો આનો વનીવાનો ડોઝ રાખવાનો હોય છે ખેડૂત મિત્રો। અને ખેડૂત મિત્રો મેં ઘણા ખેતરોમાં ટ્રાયલ પણ કરેલા છે ટામેટાના ફિલ્ડમાં, કે જેમાં આપણે આવ્યા પછી પણ ઉપયોગ કરાવેલો છે, તો ખેડૂત મિત્રોને સંતોષકારક રિઝલ્ટ જોવા મળેલો હોય છે। અને જો ખેડૂત મિત્રો તમારા ફાર્મરનો મોબાઈલ નંબર અને નામ પણ જોઈતું હોય તો હું વિડીયોમાં એડ કરવાનો છું, કે જેના કારણે ખેડૂત મિત્રો ફાર્મર હાજર નથી પણ ખેડૂત મિત્રો તમને હું વિડીયો મૂકીશ કે આમાં ફાર્મરનું નામ નંબર લખીશ, કે જેથી તમને પણ માહિતી મળે કે ખરેખર આ લોકોએ જે વિડીયો બનાવે છે એ ફાર્મરનો છે અને પરફેક્ટ છે કઈ રીતનું છે એની પણ માહિતી તમને આપીશ। અને આ ખેતરમાં ગયા વર્ષે પુષ્કળ પ્રમાણમાં નેમેટોડ્સ હતા, આ વર્ષે અત્યારે હાલ કોઈ પણ પ્રકારનો એટેક આપણને જોવા મળતો નથી। તો ખેડૂત મિત્રો હું દરેક ખેડૂત મિત્રોને કે વનીવા અવશ્ય વાપરજો। અને તમને અત્યારે એવું નહીં કે ખાલી નેમેટોડ હાથી આનો તંતુમૂળનો વિકાસ પણ જબરજસ્ત જોવા મળી રહ્યો છે અત્યારે હાલ। અને એકદમ અને ટ્યુબર પણ સેટિંગ જોઈ શકાય, આ એક જ કાપી છે, એક જ કાપીમાંથી કેટલા ટ્યુબર પણ સેટિંગ આવેલા છે અને આ છોડ પણ હેલ્ધી જોવા મળે છે આપણને ખેડૂત મિત્રો। તો હું અત્યારે જે એલારનું વાવેતર કરતા ખેડૂત મિત્રો છે, જેને કૃમિનો પ્રોબ્લેમ પુષ્કળ પ્રમાણમાં આવતો હોય છે, એ દરેક ખેડૂત મિત્રોને હું ખેડૂત મિત્રો શ્રી દીપેશ પટેલ વનીવાની અવશ્ય ભલામણ કરું છું, કે જેના કારણે તમારું બટાકું સુરક્ષિત રહે, તો લાંબા ગાળા તમને ભાવ પણ મળી રહેશે અને બટાકાની ક્વોલિટી પણ મળી રહેશે। ઓકે, આભાર।